સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રાજકોટના ઉપલેટાથી। અહીં એક કોટન મિલમાં અચાનક આગ લાગી। ઉપલેટાના ઈસરા નજીક કોટન મિલમાં લાગેલી આગ કાબૂમાં। ઉપલેટા અને ધોરાજીના ફાયર ફાઇટર્સે આગ પર કાબુ મેળવ્યો। કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે। આગમાં અંદાજિત 1,75,00,000નો કપાસ બળીને ખાખ થઈ ગયો છે। આગ લાગવાનું કારણ અકબંધ છે। ઘટના બની છે ઉપલેટાના ઈસરા નજીક। અહીં એક કોટન મિલમાં આગ લાગી હતી, જે હવે કાબૂમાં આવી ચૂકી છે। ઉપલેટા અને ધોરાજીના ફાયર ફાઇટર્સે આગ પર કાબુ મેળવી લીધો છે। કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ આ આગની ઘટનામાં 1,75,00,000નો કપાસ બળીને ખાખ થયો। આકસ્મિક કારણોસર 5:30 વાગ્યા આસપાસ અમારા ગ્રાઉન્ડમાં જે કપાસનો ઢગલો, જે આશરે 20 થી 25 ગાડી જેટલો કપાસ હતો, જે ગ્રાઉન્ડની અંદર પડેલો હતો, એમાં આકસ્મિક રીતે આગ લાગી જતા એમાં સળગીને નુકસાન થયેલ છે। હવે અંદાજે અમારો જે કપાસ છે એ 25 ગાડીનો ઢગલો આશરે છે, 20 થી 25 ગાડીનો, બરાબર છે। એટલે એના મણ એપ્રોક્સ ગણીએ તો આપણે 12-13 હજાર મણ કપાસનો ઢગલો હતો। કેટલી નુકસાનીનો અંદાજ તો અત્યારે આપણે ન કાઢી શકીએ। એનું કારણ છે કે પહેલા આ બધું અત્યારે તો શું છે, આ અમારી ઉપર આવેલી આફતને અમે કંટ્રોલ કરવાના પ્રયત્ન કરીએ છીએ। બીજી કોઈ નુકસાની કે જાનહાનિ કોઈ જાતની નહીં।